હેલો મિત્રો, રાધે રાધે. તો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે છે મારો બર્થડે, જન્મદિવસ છે આજે મારો. તો મારા બાબુ બેઠા છે, અમે સવાર પડી ગઈ હતી તો મને હેપી બર્થડે વિશ કરતા હતા. તો હેપી બર્થડે વિશ કર્યું મને, તો જોકે વહેલા કરી નાખ્યું હતું રાત્રે 12 વાગે, પણ ફરીથી સવારે કરતા હતા. તો પછી હું કચરો વાળવા લાગી કેમ કે લેટ ઉઠી હતી. તો દેખો મારો બર્થડે અને માણસે નવી નવી ટી શર્ટ પહેરી દીધી હે. તો મેં કીધું કોનો બર્થડે મારો કે તમારો? તો કે તારો એ મારો એમ કહેવા માંડ્યા હો પાછા. તો મેં કીધું ઓહો છો ઉપડ્યા હો તમે કીધું. મેં કીધું સરસ લાગે કીધું. તો બસ પછી એ રેડી થઈ ગયા, હું બી નહીં લીધું હતું. તો મેં કીધું લાલાને તૈયાર કરી દઈશું. તો નવડાઈને ધોવડાઈને લાલાને રેડી કરી નાખ્યા છે. મેં સ્નાન કરાવીને એમની આરતી કરી નાખી હતી. તો આજ તો મારા લાલાને બી નવા વસ્ત્ર પહેરાયા છે. તો મારા લાલા કેવા સુંદર સુંદર દેખાય છે. રાધા રાની બી બેસાડી દીધા છે જોડે. તો કમેન્ટમાં રાધે લખવાનું ના ભૂલતા. તો આજે મારો જન્મદિવસ હતો તો વાલીમાં આવ્યા હતા, તો એમના આશીર્વાદ લીધા. તો બસ એમાં બબ્બુ ચોકલેટ લઈને આવ્યા, ઓલ ટાઈમ મારી ફેવરેટ બબલી. તો આજે તો મને એમને વગર કીધે ખવડાવી સામેથી. તો મેં કીધું સરસ, કેમેરો ચાલુ હતો તો બી ખવડાવી, શરમાયા નહીં. તો મેં કીધું સરસ સરસ. મેં કીધું લાવો હું બી ખવડાવું તમને. તો મેં બી એમને ખવડાવી દીધી. તો પછી અમે બેસી ગયા જમવા. આજે મને કે ચીઝ ગ્રીલ સેન્ડવિચ બનાવી, કે મમ્મી બહાર નહીં ખાતા, મને કે તું ઘરે સારી બનાવો. તો આજ તો ચીઝ ગ્રીલ સેન્ડવિચ બનાવી હતી. અને પછી હું રેડી થઈ ગઈ હતી. મને કે ચલ તને હું લઈ જાઉં પિક્ચર જોવા માટે. તો મેં ના પાડી તો બી કે ચલ ને લઈ જાઉં. તો પછી દેખો રેડી થઈ ગઈ છું. તો મને કે પહેલાં સ્પેશિયલ બ્લેક ચશ્મા પહેર બહાર જવા માટે. તો પછી મને ગુસ્સો આવી ગયો એમના ઉપર. નહીં, એક તો લેટ તો નીકળ્યા હતા જ ઘરેથી, ને એમાં બી એટલું ટ્રાફિક હતું ને કે અમે ઓલરેડી લેટ હતા પિક્ચર માટે. એમના ટ્રાફિકમાં 15 થી 20 મિનિટ નીકળી ગઈ. તમે જોઈ શકો છો છેક સુધી એકદમ ફૂલ ટ્રાફિક જામ છે. તો અમે તો આવી ગયા હતા, શો ચાલુ થઈ ગયેલો હતો, પણ એટલી બધી વાર નથી થઈ, 1-2 મિનિટ થઈ ગઈ હતી. તો બધા દેખી શકો છો, બધા અંદર નીકળી ગયા હતા. તો અમે આવ્યા હતા ધમાલ 4 જોવા માટે. તો દેખો પિક્ચર સ્ટાર્ટ થઈ ગયું હતું. તો મેં તો સાલું ખાલી જોયું ને પિક્ચર. મેં કીધું વાહ, મારા બબુએ કીધું મારો બર્થડે છે તો મને લાગે મારા માટે આખું હોલ ખાલી રખાયો છે. તો હજુ તો જો કે ચાલુ જ થયું હતું પિક્ચર, પણ આમ તો બી થાય ને કે સાલું સ્ટાર્ટિંગ મિસ કરી નાખ્યું. કંઈ નહીં, તો દેખો બધું ખાલી જ છે. તો પછી ઇન્ટરવલ પડી ગયું હતું, પણ એવું નહોતું. બધા અમારા જેમ લેટ જતા બધા ધીમે ધીમે પાછળથી આવ્યા હતા. તો બસ પછી મેં કીધું ચલો પિક્ચર જોવા આવ્યા હોય, પોપકોર્ન ના લઈએ એવું બને. તો મેં કીધું ચલો પોપકોર્ન લઈ લો. તો પછી ઇન્ટરવલમાં બી એવું થયું કે ઇન્ટરવલમાં બી લેટ થઈ ગયા, પિક્ચર ચાલુ થઈ ગયું હતું. તો અમે બેસી ગયા હતા અને પોપકોર્ન ખાતા હતા. તો પિક્ચર બી ખતમ થઈ ગયું હતું અને સરસ હતું પિક્ચર ધમાલ 4. લોકોના મતલબ કે જે રિવ્યૂ આવતા હતા એ ખરાબ આવતા હતા, પણ એ પ્રમાણે એમ કે સરસ પિક્ચર હતું, ખરેખર જોવા જેવું છે. તો મેં બી થોડા નાટક કરી નાખ્યા, રીલ્સ માટે વિડીયો બનાવી નાખ્યા. તો બબુને કીધું કોઈ છે નહીં, તો કીધું વિડીયો બનાવી નાખો મારો. તો બસ અમે ત્યાંથી નીકળી ગયા. તો બબુને કીધું, મેં કીધું પેલો નવો મોલ બને છે ને V2, આપણે કીધું ત્યાં જોવા આટામાં તો લઈ જાઓ મને કીધું. તો આ છે પાલનપુરનું થિયેટર અને અમે આવી ગયા હતા V2 મોલમાં. તો કીધું ચલો જોઈએ તો ખરી, ગમશે તો લઈશું, નહીંતર કંઈ નહીં. પણ ખરેખર આમ જોવા જાઓ ને તો લેડીઝ તો ઠીક છે, પણ બોയ്સનું કલેક્શન બહુ એટલે આમ બહુ હાઈફાઈ અને બહુ મસ્ત કલેક્શન આવ્યું હતું. પણ લેડીઝમાં મારી સાઇઝ અવેલેબલ નહોતી. તો અમે ખાલી જોઈને બહાર નીકળી ગયા. તો પછી હવે નીકળી ગયા હતા અમે ઘરે જવા માટે. તો મેં કીધું કંઈ કપડાં સારા હોય તો લઉં, પણ પછી કીધું કંઈ નહીં. મારા બબુ કે મારે હવે તારા હાથની આજે કોલ્ડ કોફી પીવી છે, કે બહુ ટાઈમથી બનાવી નથી, ઘણા સમયથી. તો મેં કીધું ચલો કોલ્ડ કોફી બનાવી દઈશું. તો હું એમના માટે કોલ્ડ કોફી મસ્ત કાચના ગ્લાસમાં સર્વ કરીને લાવી હતી, દેખી શકો છો તમે. તો ભાઈ જો એમના શક્લ ઉપરથી તમને ખબર પડતી હશે કે મેં કોલ્ડ કોફી કેવી બનાવી છે. તો બસ કોલ્ડ કોફી પીને, અને મને બી નથી ખબર કે મારા બબુ મારા માટે સરપ્રાઈઝ લાવ્યા હતા. તો મને એમ હતું કે કંઈ નહીં લાવ્યા, ભૂલી ગયા, પણ મારા માટે સાંજે મને આપ્યું. તમને મારું રિએક્શન જોઈને ખબર પડતું હશે કે એમને મને શું ભેટમાં આપ્યું હોય. ખરેખર હું લિટરલી રોઈ જ ગઈ હતી, કેમ કે એમને મને આપ્યા હતા મારા ગુરુદેવનો ફોટો, કે જે મારા માટે અમૂલ્ય અનમોલ ભેટ છે. તો આ મારા આંસુ જ બંધ નહોતા થતા, એ મને કે તું બંધ થઈ જા. તો પછી બસ ગુરુજીને તિલક વિલક કર્યા, એમની આરતી કરી અને અમે નીકળી ગયા જમવા માટે.
તો અમે આવ્યા હતા આજ તો મારા ફેમિલી જેવા ફ્રેન્ડ કન્ફ્યુઝ થઈ ગઈ છે કેમ કે ફ્રેન્ડ્સ છે પાડોશમાં રહે છે પણ અમારા ફેમિલી જેવા જ છે કેમ કે અમારી ફેમિલી તો દૂર રહે છે પણ અમે બધા મજા આવી ગઈ હતી. તો વાલીમાં અને અમે તેજલ ભાભી ને જયેશભાઈ ને બે નાની નાની ઢીંગલીઓ ને શું નામ આનું બધું ભૂલી ગઈ આનું નામ બી સોરી. તો બસ અમે બધા મજા આવી ગઈ હતી, બધાએ સાથે ડિનર કર્યું અને અમે ઘરે આવી ગયા હતા. તો ખરેખર આજનો દિવસ મારો બહુ સરસ રહ્યો. એના માટે થેન્ક યુ સો મચ મારા પતિદેવ માટે, મારા બબુ માટે. કેમ કે એવું જરૂરી નથી કે એમને મને આજે જ પ્રિન્સેસ ટ્રીટમેન્ટ આપી છે, મારા માટે રોજ પ્રિન્સેસ ટ્રીટમેન્ટ જ હોય છે. મને એવું આમ મજા આવી જાય. તો આજના માટે આટલું. વ્લોગ ગમે લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. રાધે રાધે.